સાહેબ જન સૈલાબ કહી શકાય, જન સૈલાબ દેખાઈ રહ્યું છે। ભુજ રાજસ્થાનના મુખ્યમંત્રી મહેમાન બન્યા છે નામાંકન ભરતી વખતે, કેવો માહોલ અને શું ઉમ્મીદો છે? આ જન સૈલાબ નથી, આ જન આશીર્વાદ છે। ઉમેદવારને આશીર્વાદ આપવા માટે લોકો દૂર દૂરથી લોકસભાની દૂર દરાજ સુઈ ગામથી લઈને અંબાજી સુધીના લોકો આજે આશીર્વાદ આપવા માટે આવ્યા છે। જે રીતે નરેન્દ્રભાઈએ બનાસકાંઠામાં જે કામ કર્યું છે એ રીતે હું ચોક્કસપણે કહી શકું કે ખેડૂતો માટે ખેડૂતો આશીર્વાદ આપવા આવ્યા છે। જે રીતે મહિલાઓ માટે કામ કર્યું છે મહિલાઓ આશીર્વાદ આપવા આવી છે। જે રીતે યુવાનો માટે કામ કર્યું છે યુવાનો આશીર્વાદ આપવા માટે આવ્યા છે। જે રીતે ગરીબ લોકોને ભૂખ્યા ના સોઈ શકે એટલે જે રીતે અનાજની યોજના કરી છે એ ગરીબ લોકો પણ આશીર્વાદ આપી રહ્યા છે અને આજે દેખાઈ રહ્યું છે ખૂણે ખૂણેથી આશીર્વાદ આપવા માટે અહીંયા પધી રહ્યા છે। અમને વિશ્વાસ છે, નરેન્દ્રભાઈના નેતૃત્વ ઉપર લોકોને વિશ્વાસ છે, બનાસના લોકોને વિશ્વાસ છે, એટલે બનાસ જીતશે, ગુજરાત જીતશે। આપે સ્પીચમાં કીધું કે જે રોવે છે ને પરંતુ જે આંસુ લૂછે છે ને આ વખતે મત મળવાના। બિલકુલ જનતા જનાર્દન જોઈ રહી છે, જે આંસુ લૂછે છે, કરોડો લોકોના આંસુ જેને લૂછ્યા છે એને આશીર્વાદ જનતા આપવાની છે, નહીં કે પોતે જાતે રોતા હોય। આખા ભારતમાં દેખાય છે કોંગ્રેસના ઉમેદવારો રોવે છે, ઇમોશન કાર્ડ ખેલે છે, છતાં પણ એને જાકારો આપે છે। જ્યારે ભારતીય જનતા પાર્ટી તો મત એ લોકોને એને આપવાના છે જે કરોડો લોકોના આંસુ લૂછ્યા છે। નરેન્દ્રભાઈ કરોડો લોકોના આંસુ લૂછ્યા છે ત્યારે એને મત આપશે। એટલે જે લોકો રડીને આંસુ જે લાવી રહ્યા છે આંખોમાં તેમને નહીં, પરંતુ જે આંસુ ગરીબોના લૂછ્યા છે તેમને મત આપવાના છે। અને જન સૈલાબ છે, આ નામાંકન પત્ર જ્યારે દાખલ કરવા જઈ રહ્યું છે ત્યાં આગળ ઉમટી પડ્યું છે। ટૂંક